કરંટ અફેર કઈ રીતે કરવું? મોટા ભાગના પ્રશ્નો એટલે કે મોટા ભાગના સ્ટુડન્ટ છે એ આ પ્રશ્નથી કન્ફ્યુઝ થતા હશે. અને એક સ્વાભાવિક છે કે આ પ્રશ્ન બધાના મનમાં એક વાર તો આવતો જ હશે. ભાઈ કરંટ અફેરમાં કાંઈ ખબર નથી પડતું, કરંટ અફેર કરવું કઈ રીતે, નોટ્સ બનાવી કે નહીં, પીડીએફમાંથી વાંચવું કે નહીં, કેટલા મહિનાનું કરંટ અફેર વાંચવું. તો આ બધા પ્રશ્નો છે. એમાં ઘણા વિદ્યાર્થીઓના મેસેજ પણ હતા પર્સનલી કે ભાઈ કઈ રીતે વાંચવું, કઈ રીતે ન વાંચવું, કંઈ ખબર પડતી નથી. તો એના માટે મેં એવું વિચાર્યું કે તમારા જે મોટાભાગના પ્રશ્નો છે કરંટ અફેરને લઈને, કે ભાઈ કઈ રીતે તૈયારી કરવી, કરંટ અફેરને યાદ કઈ રીતે રાખવું, કરંટ અફેરની નોટ્સ, પીડીએફ, કેટલા મહિનાનું વાંચવું, આ બધા પ્રશ્નો છે એના જવાબો આપણે આજે લઈને આવી ગયા છે. જે પણ જો તમને પણ થતું હોય ને કે ભાઈ કરંટ અફેર ખરેખર તમારે કરવું છે પણ તમને ખ્યાલ નથી પડતો કે અથવા તો કઈ રીતે તૈયારી કરવી એનું બહુ કન્ફ્યુઝ છો, તો આ વિડીયો એક વખત જોઈ લેજો, બરાબર છે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ આપણે કરંટ અફેરની. કે ભાઈ કરંટ અફેર એવો વિષય નથી કે તમે છેલ્લે એક વખત પીડીએફ વાંચી લો અને યાદ રાખી લો. અને એવો પણ વિષય નથી કે ભાઈ બહુ વિશાળ વિષય છે, એનો મતલબ એમ નથી કે ભાઈ બહુ ડાયનેમિક છે, એટલે કે ભાઈ એની કોઈ લિમિટેશન નથી ક્યાંથી પૂછે શું પૂછે. બધા જ કરંટ અફેરની બધા સબ્જેક્ટની કાંઈક ને કાંઈક લિમિટેશન હોય છે, બરાબર છે. તો ચાલો જોઈએ આપણે સૌથી પહેલાં કે આ બધા પ્રશ્નો હશે એ તમારા પ્રશ્નો હશે કે ભાઈ કેટલી માહિતી, કેટલા મહિનાનું કરંટ અફેર કરવાનું, ક્લાસ શા માટે ક્લાસ કરવા કે નહીં, લેક્ચર જોવા કે નહીં, લેક્ચર જોવા તો એ શું કામ જોવા જોઈએ, બરાબર છે, અને શું કામ ન જોવા જોઈએ, તૈયારી કઈ રીતે કરવી, યાદ કઈ રીતે રાખવું, નોટ્સ બનાવી કે પીડીએફ, બરાબર છે. તો આ બધા પ્રશ્નો છે એ તમારા પ્રશ્નો હશે અને આના જવાબ તમને આ 15-20 મિનિટનો જે પણ બહુ શાંતિથી આપીશ જવાબ, કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરું, બરાબર છે. તો આ બધા પ્રશ્નોના જવાબ તમને આ લેક્ચરના એટલે કે ભાઈ લેક્ચર વિડીયો પૂરો થશે એના અંત સુધીમાં મળી જવાના છે. ચલો તો સૌ પ્રથમ વાત કરીએ કે ભાઈ કરંટ અફેર કેટલા લોકો, પહેલાં તો કરંટ અફેર મેં ઘણા વિદ્યાર્થીઓને જોયું કે કરંટ અફેરનું નામ સાંભળીને કે કરંટ અફેર કંઈ એટલું ઉપયોગી છે નહીં, અથવા તો એનું મન જ એવું માનેલું હોય કે ભાઈ કરંટ અફેર આપણને આવડવાનું જ નથી, કરંટ અફેર વાંચવાની કાંઈ જરૂર જ નથી, એને આપણા માર્ક્સને બાકાત છોડી જ રાખવાનું. ભાઈ તમે છોડી દેશો તો બધાય છોડી દેતા હશે. તમારે જે કરંટ અફેર, જે વ્યક્તિ થોડુંક પણ કરંટ અફેર ડેઈલી કરતો હશે, બરાબર છે, એ તમારીથી પરીક્ષામાં એટલે ભાઈ માર્ક્સમાં એક સ્ટેપ તો આગળ રહેવાનો છે. તો એ તમે પછી એમ વિચારશો કે ભાઈ પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ 2-5 માર્ક 10 માર્ક માટે રહી જતા હોય, પણ 2 માર્ક 3 માર્ક 4 માર્ક, જો ત્યારે તમને વિચાર આવશે કે ભાઈ થોડુંક એવું કરંટ અફેર કરી લીધું તો સારું હતું, કરંટ અફેર બહુ ઇઝી પૂછાઈ ગયું, એવું ક્યારેક જોવા મળશે તમને, બરાબર. ગઈ વખતની જ વાત કરું, સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ બહુ ઇઝી અને એવા કહેવાય ને કે ભાઈ હું ગેરંટી આપું તમને, હું કહું ને કે ભાઈ આ ટોપિકમાંથી જ પૂછવાના હતા, એ તમે પણ નક્કી કરી શકો છો. ક્યારે? જ્યારે થોડુંક એવું કરંટ અફેર તમે વાંચેલું હોય ત્યારે. અહીંયા હું વાત કરું પહેલાં તો ભાઈ કરંટ અફેર અગત્યનું કેટલું છે. અગત્યનું કહીએ એટલે ભાઈ પરીક્ષામાં કેટલા માર્કનું પૂછાય. જો સીસી ગ્રુપ એની મેન્સની વાત કરું, બરાબર છે, પ્રિલિમ્સમાં તો 15 માર્ક જેટલું છે જ. મેન્સની વાત કરીએ આપણે કે ભાઈ સીસી એ ગ્રુપમાં 30 માર્કનું છે, બરાબર છે. 150માંથી 30 માર્કનું એટલે 20% તમારું કરંટ અફેરનો ભાગ છે. 20% તમે એટલે કે ભાઈ તમારે 30 માર્કનું તમે મૂકી દો, છોડી દો, તો તમારે 120 માર્કમાંથી જે પણ કટ ઓફ આવે એ તમારે પાસ કરવું પડે પેપરની વાત, બરાબર, જીએસના પેપરની વાત છે. પછી ગ્રુપ બીની વાત કરીએ તો 30 માર્કનું કરંટ અફેર છે અને પ્લસ છે ગવર્મેન્ટ સ્કીમ, બધી યોજનાઓ. તો યોજનાઓ છે એ પણ કરંટ અફેરનો જ એક ભાગ છે. એવું નથી કે ભાઈ કરંટ અફેરનો ભાગ નથી જીએસ, ગવર્મેન્ટ સ્કીમ એ અલગ છે, નહીં, ગવર્મેન્ટ સ્કીમ પણ એક કરંટ અફેરનો જ ભાગ છે. તમારે એના જોડે જ ગવર્મેન્ટ સ્કીમ કરવી જોઈએ. એટલે 60 માર્કનું છે, એટલે કે માની લો કે 30% માર્ક અહીંયા પણ છે. એટલે કે ભાઈ તમે જો 60 માર્કનું તમે કરંટ અફેર નહીં કરો તો તમારે 140, માની લો કે બી ગ્રુપનું ગયા વખતનું કટ ઓફ 133 જેવું કંઈક હતું, 130 માનીને આપણે ચાલીએ, 60 માર્કનું તમે ન કરો એટલે તમારે 140માંથી 130ની આજુબાજુ માર્ક્સ લાવવાના રહે. તો તમે બીજા વિષયોમાં શું 140માંથી 130 માર્ક લઈ આવશો એટલી તમારી ગેરંટી હોય તો તમારે કરંટ અફેર ના કરાય, બાકી કરંટ અફેર કરતું રહેવું જોઈએ. પછી પીએસઆઈમાં 25 માર્કનું છે, પાર્ટ બીમાં છે, આઈ થિંક પેપર 1માં 25 માર્કનું કરંટ અફેર છે. અને જો
જોડે જોડે બીજું પણ છે, સાયન્સ એન્ડ ટેક છે સાહેબ, ને એ કોન્સ્ટેબલમાં છે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ 25 માર્કનું પીએસઆઈમાં છે. જો પીએસઆઈની હવે એક્ઝામ ખૂબ નજીક છે, અત્યારથી તમે ઘણા ટોપિક કરવા મળશો ને તો પણ હું તમને ગેરંટી આપું છું કે તમે પીએસઆઈમાં 5-10 માર્ક 10-15 માર્ક તમારા વધી જશે, જે આવતા હશે ને એનાથી પણ વધારે, જો તમે કરંટ અફેર સરખું રીતે કરી લીધું તો. અને કોન્સ્ટેબલમાં પણ 40 માર્કનું છે, જોડે જોડે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. તો સાયન્સ અને ટેકનોલોજીમાં ઈસરો એક ભાગ આવી જાય છે જોડે જોડે, તો એ તમારે સાયન્સમાંથી ભણવાનો રહેશે. અને ઈસરો રિલેટેડ બધી ન્યૂઝ એ પણ કરંટ અફેરમાં કામ આવે છે, અને કરંટ અફેરની જ કહેવાય છે. સીસી હોય એમાં પણ ઈસરો રિલેટેડ ન્યૂઝ પૂછાય છે, ઈસરો, ડીઆરડીઓ, એ બધી ન્યૂઝ. તો અહીંયાથી તમને એટલું ખબર પડશે, જો શાંતિથી બધું ચાલશે કે ભાઈ કરંટ અફેર કેટલું અગત્યનું છે એ તમને સમજાઈ ગયું છે. ભાઈ તમને જો મેં તમને ગ્રુપ બીમાં કીધું કે તમે 30% છોડી દો માર્ક, એટલે 140માંથી 130 માર્ક લાવવાના રહે. કરંટ અફેરના તમે 30 માર્કનું છોડી દો. કરંટ અફેરને જીએસ 60 માર્કમાંથી જો તમારે ખાલી 10 જ માર્ક જેવા આવતા હોય કરંટ અફેરના, તો તમારે 140માંથી તો પછી તમારે 120 માર્ક લાવવાના રહે. અને ગેરંટી આપું છું કે એવો કોઈ વિદ્યાર્થી, કોઈ સાહેબે એવું ના કહી શકે ભાઈ 140માંથી 120 માર્ક લઈ આવી શકે. ક્યાંક ને ક્યાંક ઇતિહાસ, પોલિટી, બધા બંધારણ છે, એ બધામાંથી તમારા માર્ક થોડા ઘણા તો કટ થવાના છે. એટલે કરંટ અફેર અગત્યનું છે. સૌથી પહેલાં તો હું તમને અગત્યતા સમજાવી. હવે હું સમજાવું કે ભાઈ કરંટ અફેર વિશે કોઈને ખબર જ નથી. ભાઈ કરંટ અફેર જેમ ગણિતની વાત કરી રહી આપણે કે ભાઈ ગણિત, સૌથી પહેલાં આપણે શું પૂછીએ, ગણિત વિષય વિશે ચર્ચા કરી ત્યારે આપણે સૌથી પહેલાં પૂછીએ કે ભાઈ કયા કયા વિષયો ચેપ્ટર આવે છે એમાંથી, બરાબર છે, ચેપ્ટર કયા કયા આવે છે. તો કરંટ અફેરમાં આવો પ્રશ્ન આવે છે. કરંટ અફેર કોઈ એક ચેપ્ટર નથી, એમાં બહુ બધા ટોપિક્સ આવે છે. એવું નથી કે ભાઈ તમે એક ચેપ્ટર શીખી કરંટ અફેરને ડાયરેક્ટ એક ટોપિકની જેમ માની અને કરે રાખો. તમે ટોપિક વાઇઝ કરશો તો તમારું કરંટ અફેર બહુ સહેલું બની જશે. જેમ જેમ ગણિતમાં કેમ હોય છે કે ભાઈ પહેલાં ગણતરી કરતા શીખો, વર્ગ, ઘન, ઘનમૂળ, સાદુરૂપ, એ રીતે તમારે કરંટ અફેર ધીરે ધીરે તમે બધા ચેપ્ટરથી એકવાર પાયો કહેવાય ને ભાઈ, એક બેઝ બંધાઈ જાય તમારું. કરંટ અફેરથી તમે જાણીતા થઈ જાઓ, ફેમિલિયર થતા શીખ્યો જાઓ કે ભાઈ તમને જો કરંટ અફેરમાં ન્યૂઝ આવે, ગુજરાતની ન્યૂઝ આવે તો એ આપણા માટે અગત્યની બની જાય છે. પછી ગુજરાતમાં ગવર્મેન્ટ સ્કીમ આવે, કોઈ એપ છે, પોર્ટલ છે, તો આ બધી વસ્તુ છે આપણા માટે ઉપયોગી બની જાય છે. પછી એમઓયુ, આમાં બે કોઈ સંસ્થાઓ છે, કોઈ દેશ વચ્ચે એમઓયુ, કંઈ બોન્ડ બંધાણો છે, લોન કોઈને આપવામાં આવે છે, લોન અને એમઓયુ એ બંને વચ્ચે ફેર શું છે, એગ્રીમેન્ટ શું છે. તો આ બધી વસ્તુનું જ્યારે તમને લોન અને એમઓયુમાં ડિફરન્સ નહીં ખબર હોય તો તમને લોન શું આપવામાં આવી અને કોને આપવામાં આવી એવી રીતે તમને ક્યારે ખબર પડવાની છે, બરાબર છે. તો આ બધા ટર્મ્સ છે એના વિશે તમે પહેલાં તો જાણીતા હોવા જોઈએ, ફેમિલિયર હોવા જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એમઓયુમાં અને લોનમાં શું ફરક હોય છે. પછી અપોઇન્ટમેન્ટ થાય છે, તો અપોઇન્ટમેન્ટની ન્યૂઝમાંથી શું શું પૂછાય છે. એવું નથી કે ભાઈ અપોઇન્ટમેન્ટમાંથી ખાલી એટલું જ પૂછવામાં આવે છે કે ભાઈ અપોઇન્ટમેન્ટ થઈ ગઈ, કોની અપોઇન્ટમેન્ટ થઈ, ક્યાં થઈ, બરાબર છે. અપોઇન્ટમેન્ટ એટલે કે ભાઈ નવી નિમણૂક, બરાબર છે. કોઈ પણ સંસ્થા હોય એમાં નિમણૂક થાય, કોઈનું હેડ બને, કોઈ ચેરમેન બને, તો એ નવા ચેરમેન બન્યા, એ હેડ બન્યા, એ પહેલાં ક્યાં કામ કરતા હતા, બરાબર છે. નવું ક્યાં બન્યા, નવા ક્યાં જગ્યાએ બન્યા છે, નવી કઈ જગ્યા, કેટલા ટાઈમ માટે બન્યા છે, અને એને કોને રિપ્લેસ કર્યા છે કે ભાઈ એ આવ્યા, એ પહેલાં અહીંયા કોણ કામ કરતું હતું અને એ રિપ્લેસ થયા, એ ક્યાં ગયા. ટૂંકમાં આ બધી જ વસ્તુ છે એ તમારે એક અપોઇન્ટમેન્ટની ન્યૂઝમાંથી કરવી પડે. પણ આવી જ ડિટેલ છે ને એ તમને ક્યાંય જોવા નહીં મળે, બરાબર છે. કોઈ પણ આવી રીતે તમને સમજાવશે નહીં કે ભાઈ કરંટ અફેરમાં ખરેખર વાંચવું શું છે. આવીને સ્લાઇડ વાંચી જાવી એ ખાલી કરંટ અફેર નથી, બરાબર છે. આવીને ન્યૂઝ વાંચી જાવી એ કરંટ અફેર નથી. એક્સરસાઇઝ છે તો એક્સરસાઇઝમાંથી કઈ કઈ પ્રકારની પૂછાય છે, બરાબર છે. પછી કઈ એક્સરસાઇઝ આપણા કામની છે, કઈ એક્સરસાઇઝ આપણા કામની નથી. બધી જ એક્સરસાઇઝ, દુનિયામાં બહુ બધી એક્સરસાઇઝ થતી હોય, બધા દેશો વચ્ચે થતી હોય, આપણા માટે કઈ કામની છે એ પણ ઉપયોગી છે. પછી વિદેશમાં પણ થતી હોય તો વિદેશની અત્યારે હાલમાં કઈ એવી છે જે કામની બને આપણા માટે, એ પણ અગત્યનું છે. પછી છે કે ભાઈ જો કોઈ સબમિટ હોય, ઇવેન્ટ હોય, કોન્ફરન્સ હોય. હવે સબમિટની વાત કરું કે ભાઈ G7 સબમિટ છે, પહેલાં તો આપણને G7 સબમિટ છે એ ખબર જ ન હોય, તો એની ન્યૂઝ કોન્ફરન્સ થાય એ ખ્યાલ પૂછે. પછી એમાં કયા દેશો જોડાયેલા છે, આ વખતે કયા નવા મેમ્બર છે કે નહીં, જો છે તો એનું સબમિટ ક્યાં થાય છે, કોણ નવા દેશો છે એ
ઇન્વાઇટેડ કન્ટ્રીઝ છે. તો આ બધી વસ્તુ છે ને કરંટ અફેરમાં તમારે પહેલાં તો તમારે ગ્રુપ વિશે જાણવું પડે. G7 શું છે, બ્રિક્સ શું છે, યુનેસ્કો યુનાઇટેડ નેશન શું છે, પછી ક્વાડ નેશન શું છે, પછી I2E2 શું છે. ટૂંકમાં આ બધી વસ્તુ છે. જો મેં કઈ ક્વાડ લખ્યું, બરાબર છે, બ્રિક્સ છે, પછી આસિયાન ગ્રુપ છે. તો આ બધા ગ્રુપની વિશે તમને ડિટેલમાં માહિતી હોવી જોઈએ, પહેલાં આ વિશે જાણતા હોવા જોઈએ. અને આ તમે કોઈ એવો વિષય નથી કે તમે એક વખત વાંચી લેશો એટલે તમને યાદ આવી જશે. તમારે આ બધાને ફેમિલિયર થવું હોય તો તમારે 1 થી 2 મંથ તો એક મંથ તો તમારે નોર્મલી કરંટ અફેરના લેક્ચર જોશો ને, ત્યાંથી તમે આનાથી જાણીતા થશો. અને એવું નથી કે આ પહેલેથી તમે બધું કોઈ પ્રકારનો સિલેબસ છે, નહીં. સિલેબસ આનો કોઈ નથી. પણ માની લો કે તમે કોઈ ઇવેન્ટ નામ G7ની સમિટ ન્યૂઝમાં આવી ગઈ, તો ત્યારે તમે જો લેક્ચર જોઈન કરતા હશો, લેક્ચર જોતા હશો, અને જો લેક્ચર પરફેક્ટ જગ્યાએ જોતા હશો, તો તમને એ G7 વિશે બધી માહિતી આપશે કે ભાઈ G7 બન્યું શું કામ, બરાબર છે, G7ને આપણે શું કામ સબમિટ થાય છે, શું કામ, G7માં કઈ કઈ મેમ્બર છે, આ વર્ષે એની થીમ શું છે, કે ભાઈ આ વખતે એનો મોટિવ શું છે, મુખ્ય હેતુ શું છે એની પાછળનો, કે ભાઈ આ વખતે G7 ઉપર ફોકસ કોના ઉપર રાખવામાં આવી, કઈ વસ્તુ ઉપર, અને ઇન્વાઇટેડ મેમ્બર શું છે. તો આ બધી વસ્તુ છે એ તમારે કરંટ અફેરમાં ખરેખર તો વાંચવાની હોય છે. તો અહીંયાથી તમને હું કહું કે ભાઈ તમે એક દિવસમાં આ બધા, અથવા તો એક લાઈનમાં તમને આનો સિલેબસ આપી દઉં, આનો કોઈ સિલેબસ મળશે નહીં. આને તમે જેવી રીતે કરંટ અફેર ડેઈલી કરતા જશો એ જ રીતે તમારું નોલેજ વધતું જવાનું છે, બરાબર છે. અને એની ઉપરથી જ તમે કરંટ અફેરની તૈયારી કરતા જશો. એક વખત તમે આ બધા જ વર્ડ, એટલે કે ભાઈ આ બધા ટોપિકથી ફેમિલિયર થઈ ગયા પછી કરંટ અફેર યાદ રાખવું સૌથી સહેલી વસ્તુ છે. પછી તમારે એક વખત વાંચવો પડશે ન્યૂઝ, પણ તમારે પછી ન્યૂઝ જ વાંચવી પડશે. તમારે એની પાછળનું બેકગ્રાઉન્ડ પછી વાંચવાની જરૂર નહીં પડે, બરાબર છે. તો આ હતું કે ભાઈ કરંટ અફેરના ટોપિક્સ ક્યાં ક્યાં આવે. આમાં બહુ બધા ટોપિક છે, સ્પોર્ટ્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બ્રાન્ડ એમ્બેસેડર છે. માની લો કે ભાઈ આજના ન્યૂઝમાં જ હતું કે ભાઈ ભીમ યુપીઆઈ છે, ભીમ એપ છે, તો એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે MS ધોની, બરાબર છે. આજની ન્યૂઝમાં જ છે, આજે જ મેં ભણાવ્યું છે સવારના સૂર્યોદય કરંટ અફેર લેક્ચરમાં. તો અહીંયાથી મેં તમને કીધું ભાઈ ભીમ માટે ઉપયોગી શું બને, કે ભાઈ ભીમનું ફૂલ ફોર્મ તમને તો પહેલાં આવડવું જોઈએ. ભીમ કોની પ્રોડક્ટ છે, કે ભાઈ એપ્લિકેશન છે કોના દ્વારા આપવામાં આવેલી એ તમને ખબર હોવી જોઈએ. MS ધોની છે તો બીજી કઈ વસ્તુના બ્રાન્ડ એમ્બેસેડર છે એની જોડે જ હું તમને એમ કહું કે ભાઈ કરંટ અફેર લિંક કરવું હોય તો તમે આ રીતે લિંક કરી શકો છો. તો આ હતું કે ભાઈ આ ટોપિક છે જે તમને મારા ખ્યાલ પ્રમાણે એટલીસ્ટ ટોપિક તો ખબર હોય કે ભાઈ તમારે કઈ ટોપિક, તમારે આટલા ટોપિક છે એ પૂછાઈ શકે છે કરંટ અફેરમાંથી. આ કહેવાય ને એક અનુક્રમણિકા કહી દો કે ચેપ્ટરનું નામ, આ ચેપ્ટરનું આ છે અનુક્રમણિકા કરંટ અફેરની, બરાબર. ચલો નેક્સ્ટ. તો હવે આપણે આવી જઈએ સૌથી પહેલો ભાઈ કેટલા મહિનાનું કરંટ અફેર કરવું જોઈએ. તો ભાઈ કરંટ અફેર છે ને એ કોઈ લિમિટેડ તો છે નહીં, પણ મોટાભાગની પરીક્ષાઓમાં માની લો કે ભાઈ તમે 6 મહિનાનું કરંટ અફેર કરીને ચાલો છો, એની 12મું પૂછાય તો એ આપણા હાથમાં નથી. પણ 6 મહિના, 6 મંથ બહુ મેક્સિમમ થઈ ગયું. વધુમાં વધુ 6 મહિના કરો એટલે તમારું લિમિટ થઈ ગયું. એનાથી પહેલાંનું કંઈક યાદ રાખવાની કે કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો એનો મતલબ એમ છે કે એ બીજાને પણ નહીં આવડતું હોય, બરાબર છે. અને એ સિલેબસ બહારની વસ્તુ તમે કહી શકો છો. એટલે 6 મહિના વધુમાં વધુ. અને જેને એમ થતું હોય કે મારે 6 મહિના નથી કરવા, તો એ 4 મહિના સુધીનું કરી શકે છે, બરાબર છે. જો આ ડિપેન્ડ કરે તમારી ઉપર કે ભાઈ તમારે 6 મહિનાનું કરવું કે 4 મહિનાનું. પણ હું એવું માનું કે ભાઈ છેલ્લા 6 મહિનાનું કરીને ચાલી શકો છો. 8 મહિનાની કરવાની કોઈ જરૂર છે નહીં, બરાબર છે. પ્રશ્ન આવે 8 મહિનાનું કરવા જાવ ને 1-2 પ્રશ્ન પૂછાઈ ગયો ને એમ કહેવામાં આવે પછી 8 મહિનાનું પૂછવાનું, તો એવું ના હોય, બરાબર છે. તો એ પછી કોઈ એવી ન્યૂઝ હોય, માની લો કે આજના ન્યૂઝ કરંટ અફેરમાં ન્યૂઝ હતી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, બરાબર છે. ક્યારે બહાર પાડવામાં આવી હતી? 2016ની આજુબાજુ. પણ આજે ન્યૂઝમાં છે કે એમાં કંઈ રિફોર્મ કરવામાં આવ્યો છે, એમાં કંઈ સુધારા વધારા કરવામાં આવ્યો છે, એટલા માટે આજે ન્યૂઝમાં છે. હવે આપણે એમ કહીએ 2016ની ન્યૂઝ આવી ગઈ તો એ તો ખોટી વાત છે એમ, બરાબર છે. તો આ એક સમજવા જેવી વાત છે. આ એવું કે આ તમને સમજાઈ ગયું હશે કે ભાઈ કેટલા મહિનાનું, 6 મહિના સુધીનું કરંટ અફેર તમે કરી શકો છો. સેફ જવું હોય તો 6 મહિના બહુ મેક્સિમમ સારામાં સારું. પછી લેક્ચર શા માટે? મેં તમને હમણાં શીખવ્યું કે ભાઈ લેક્ચરથી છે ને તમારું સૌથી પહેલાં કે ભાઈ જે વિદ્યાર્થીઓને જાત મહેનત કરવામાં
અથવા તો સૌથી પહેલી વાત કે ભાઈ જે વિદ્યાર્થી એમ હોય કે હું ડેઈલી મારું કરંટ અફેર કરી જ લઈશ, એક PDF મળશે મને અથવા તો હું મારી રીતે લેક્ચરમાંથી તમને એવા ન્યૂઝ મળશે જે તમારી પાસે તમે શોધશો ને કોઈ ન્યૂઝપેપરમાં તો પણ તમને મળવાની નથી. ઘણીવાર આપણે જે ન્યૂઝ છૂટી જતી હોય તો લેક્ચર કોઈ ટીચર છે એ લેક્ચર લેવામાં પણ પોતાની મહેનત કરતો હોય, બરાબર છે, બધું વિચારતો હોય કે બધા ટોપિક કવર થઈ જાય, કઈ ન્યૂઝ મિસ ન થાય. તો તમારે એટલો ફાયદો તો તમારે લેક્ચરથી થાય. પછી લેક્ચર કોઈનું સાંભળેલું અને ટીચરની ભણાવવાની રીત એના ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ તમને યાદ કેટલું રહેશે એમાંથી, બરાબર છે. તો આપણે કોઈને સાંભળીએ, કોઈ સારી રીતે ભણાવતું હોય તો આપણને કરંટ અફેર છે પણ યાદ પણ રહી શકે છે. તો એ માટે મારું એવું માનવું છે કે તમારે ડેઈલી લેક્ચર તો ભરવો જ જોઈએ. પછી તૈયારી કઈ રીતે કરવી, તો સૌથી અગત્યનું કે ભાઈ તમે એક લેક્ચર જોઈ લીધો, બરાબર છે, અને પછી તમે દિવસના અંતમાં જો તમને એની PDF મળતી હોય તો તમે એક વખત સાંજ સુધીમાં એકવાર કોઈ પણ ટાઈમે, એવું નહીં કે સવારે 8 વાગે લેક્ચર ભરી લીધું 9 વાગે રિવિઝન કરવા બેઠી ગઈ. સવારે 8 વાગે લેક્ચર ભર્યું, 9 વાગે લેક્ચર ભર્યું, તો તમારા સાંજે 5-6 વાગ્યા પછી ક્યારે પણ એકવાર રિવિઝન કરી લો. એટલે તમારે એ ન્યૂઝ તમારે ખાલી એકવાર રિવિઝન કરીને ટ્રાય કરજો ને. એક જ દિવસ, 2 દિવસની વાત કરું, એક દિવસ રિવિઝન કરવામાં સવારે આજે કાલે સવારે લેક્ચર ભરો, કાલે સાંજે 5 વાગ્યા પછી ક્યારે પણ રિવિઝન કરો, બીજે દિવસે તમને 50% ન્યૂઝ તો એમને યાદ હશે જે તમને ભૂલાશે પણ નહીં. પછી તો આ થઈ ગયું યાદ રાખવાની ટ્રીક. અને કરંટ અફેરની વાત કરું તો જેવી રીતે તમે ઇતિહાસ, ભૂગોળ કે એ વાંચો અને તમને કેમ યાદ રહે, એવી રીતે કરંટ અફેર નથી. ઇતિહાસ છે એ ફિક્સ સિલેબસ છે, પોલિટી છે એ ફિક્સ છે, તો પણ તમારે રિવિઝન કરવું પડે. તમે કરો છો ને 2-3 વાર તો રિવિઝન કરો છો એક્ઝામ પહેલાં, તો કરંટ અફેરને પણ કંઈક એવી જ રીતે. પણ કરંટ અફેરનું ડેઈલી છે અને બહુ વધારે મટીરિયલ બની શકે છે. એટલા માટે તમે શું કરશો કે ભાઈ ડેઈલી લેક્ચર, બરાબર છે. પછી મેં તમને એમ કીધું એમ કે ભાઈ જો તમે જાતે રિવિઝન કરી શકો તો વેલ એન્ડ ગુડ. પછી તમે ભાઈ આમાં તમારી 15-20 મિનિટ જશે. જો સારી એવી PDF હશે, સવારમાં લેક્ચર ભર્યું તો તમારે 15-20 મિનિટ જાય PDF લેક્ચર સ્ક્રોલ કરવાનું, બરાબર છે. પછી વીકલી જો તમે આ સરખું ડેઈલી કન્સિસ્ટન્સી, કરંટ અફેર કન્સિસ્ટન્સી માંગે, બરાબર છે. ડેઈલી કરંટ અફેર જો આ રીતે કરી લીધું તો તમારે વીકલી છે, જ્યારે વીક થશે ત્યારે 1 થી 2 કલાકમાં તમે રિવિઝન કરી લેશો. તમારે પછી લેક્ચર રિવિઝન કરવાની જરૂર નથી. તમારે ફક્ત PDF જે 5-6 PDF થાય વીકની, બરાબર છે, તો એ 6 PDF તમારે રિવિઝન કરી લેવાની. એ જ થઈ ગયું તમારું. અને આવી રીતે તમે 4 વીક કરો એટલે તમારે મંથ આવે ને કે ભાઈ મંથ એન્ડ છેલ્લા મહિનાનું રિવિઝન કરવા જાઓ ત્યારે તમારે 3 થી 4 કલાક થશે આખા મહિનાનું રિવિઝન કરતા. 3 થી 4 તો હું વધારે કહું છું, એટલી થશે પણ નહીં. તમારે જે PDF છે એમાંથી તમને, અને 1 મહિનો કરંટ અફેર કરી લીધો તમે, તો તમારે, મેં તમને કીધું એમ કે તમારે પછી આગળના મહિનામાં બહુ ફાયદો થશે તમને કરંટ અફેર યાદ રાખવામાં. એટલે હું જો તમને કહું કે ભાઈ નોટ્સ બનાવી, કોઈને નોટ્સ બનાવી હોય તો સારામાં સારી વાત છે, પણ મારું એવું માનવું છે કે નોટ્સ કરતાં જો તમને PDF મળતી હોય કોઈ સારામાં સારી, તો તમે એ વાંચી શકો છો. નોટ્સ બનાવવામાં તમારો સમય બહુ વધારે જશે. કરંટ અફેરની નોટ્સ જો તમારે બનાવી હોય તો PDF, એટલે કે ભાઈ આ રીતે તમે બનાવી શકો છો ટોપિક વાઇઝ, કે ભાઈ એક જ મિનિટ, આ રીતે બનાવી શકો. ભાઈ આ ટોપિક છે તો એક પેજ નંબર લઈ લો અને ટોપિક કરી દો 1 થી પેજ નંબર લઈ લો. 1 થી 3 સુધીમાં તમે ગુજરાતની ન્યૂઝ વાંચો, પછી પેજ નંબર 4 થી લઈ અને 8 સુધીમાં તો જે ન્યૂઝ ડેઈલી આવતી હોય એ તમારી PDF આ પેજ ઉપર લખતી જવાની. તો આ રીતે તમે નોટ્સ બનાવી શકો છો. પણ મારું માનવું છે કે ભાઈ તમને PDF કોઈ સારી મળતી હોય તો ડેઈલીની તો તમે PDFમાંથી જ કરો. અને કરંટ અફેર અને સ્ટેટિક જીકે તો મેં તમને હમણાં પણ કીધું. અત્યારે હજી એક ઉદાહરણ આપી દઉં કે ભાઈ માની લો કે ભાઈ હમણાં આવી ગયું ભાઈ કુનો નેશનલ પાર્ક. તમને ક્વેશ્ચન આવી ગયો કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, તો તમે આને શું કરંટનો ક્વેશ્ચન માનશો કે સ્ટેટિક જીકેનો? તમે મને આ જરાક જણાવો. તમારા મનમાં શું થશે કે એવું જ છે ને ભાઈ આ તો સ્ટેટિક જીકેનો પ્રશ્ન છે. પણ સ્ટેટિક જીકેનો પ્રશ્ન ના કહેવાય. શું કામ હું તમને કહું. કુનો નેશનલ પાર્ક હમણાં જ, એટલે કે ભાઈ લાસ્ટ મંથ, મારા ખ્યાલમાં ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં ન્યૂઝમાં હતો. શું ન્યૂઝમાં હતો કે ભાઈ ત્યાંના ચિત્તા, એની ગણતરી, ટૂંકમાં બચ્ચાનો જન્મ થયો અને ટોટલ 38 જેટલા ચિત્તા થઈ ગયા. અને ચિત્તા કુનો નેશનલ પાર્કમાં આપણા પ્રધાનમંત્રીએ ક્યારે લોન્ચ કર્યા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ છે કે ભાઈ કુનો નેશનલ પાર્ક એ ક્યાં છે. 38 ટોટલ ચિત્તા થઈ ગયા કુનો નેશનલ પાર્ક. આ ન્યૂઝમાં હતો ભાઈ ટોટલ ચિત્તાની સંખ્યા 38 થઈ ગઈ.
તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ચિત્તાને ક્યાં છે કુનો નેશનલ પાર્કમાં. કુનો નેશનલ પાર્ક ક્યાં આવેલું છે એ આપણા માટે ત્યારે સ્ટેટિક જીકે ન્યૂઝમાં આવી ગયું એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. પણ આ વસ્તુ ત્યારે તમને કોઈ લેક્ચરમાં કહેવા વાળું જોઈએ કે ભાઈ હવે કુનો નેશનલ પાર્ક છે એ આપણું સ્ટેટિક જીકેનું ઇમ્પોર્ટન્ટ પ્લેસ થઈ ગયું છે. તો આ કહેવાય કે ભાઈ એક પ્રકારનો સ્ટેટિક કહેવાય, પણ કરંટ ટૂંકમાં એવો છે કે જે કરંટમાં આવેલો સ્ટેટિક છે, એટલે માટે એને કરંટ અફેરનો ન્યૂઝ તમે ગણીને ચાલી શકો છો. તો એ પણ થઈ ગયું અગત્યનું. ભાઈ કઈ જગ્યાએથી તમે વાંચશો એના ઉપર ડિપેન્ડ કરશે. પછી કે ભાઈ ઇમ્પોર્ટન્ટ સેક્ટરની એરિયા, તો મોટા ભાગનામાં જોઈએ તો ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય અવોર્ડ, કોઈ સબમિટ છે, ઇન્ડેક્સ છે, ડિફેન્સ એક્સરસાઇઝ છે, સાયન્સ અને ટેકનોલોજીમાં ઇસરોમાંથી કોઈ મોટી શોધ થઈ તો એ છે, સ્પોર્ટ ન્યૂઝ છે. ટૂંકમાં આ બધી ન્યૂઝ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સેક્ટર કહેવાય. જે ઇમ્પોર્ટન્ટ છે એ મેં અહીંયા તમને લખી દીધા છે. તો આ હતું આપણું કરંટ અફેરનું. થોડોક ટાઈમ લાગ્યો, વધારે ધીરે ધીરે, પણ મારા ખ્યાલ પ્રમાણે જો તમને શાંતિથી સાંભળી લીધું હશે તો આમાં તમારા કોઈ પણ પ્રશ્નો હવે બાકી નહીં રહ્યા હોય. અને તમારે જો તમારા માટે કે ભાઈ જો આપણે ડેઈલી સૂર્યોદય કરંટ અફેર ક્લાસ ચાલુ કર્યા છે, ડેઈલી, અને આપણા ક્લાસનું ફોર્મેટ એવું હોય છે, એ હું તમને કહી દઉં. ફોર્મેટ સૌથી પહેલાં કે ભાઈ જો તે આજે છે 23 તારીખ, તો 23 તારીખના ન્યૂઝ આપણે આજે ભણી લીધા, સમજી લો. તો 24 તારીખે શું કરવાના? 24 તારીખે સૌથી પહેલાં જે 23 તારીખના ન્યૂઝ છે એના MCQ ફોર્મમાં આપણે રિવિઝન કરીશું. એટલે તમારું એક વખત રિવિઝન તો અહીંયા થઈ ગયું. પછી બીજું કે ભાઈ 24 તારીખની ન્યૂઝ વાંચીશું. આને સરખી રીતે એવી રીતે ભણીશું કે ભાઈ તમને યાદ રહેવાની પૂરી શક્યતા છે, બરાબર? કે ભાઈ પૂરેપૂરું તમને યાદ રહી જાય એવું કંઈક આપણે ભણીશું. એવા પોઈન્ટ લઈને આવશું જે પણ કોઈ મિસ ન થાય ન્યૂઝ, અને સ્ટેટિક પણ જોડે જોડે જીકે લઈને આવશું. પછી કે ભાઈ કોઈ ન્યૂઝ આવી ગઈ, માની લો કે ભાઈ આજે ન્યૂઝ આવી ગઈ બ્રાન્ડ એમ્બેસેડર, મેં તમને કીધું MS ધોની, બરાબર છે? મેં તમને કીધું કે ભાઈ ભીમ યુપીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મહેન્દ્રસિંહ ધોની. તો જોડે જોડે 2-3 દિવસ પહેલા અથવા તો છેલ્લા વીકમાં એવું પણ હતું કે ભાઈ જસપ્રીત બુમરાહ છે, તો એ પણ એક બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. કઈ બ્રાન્ડનો બન્યો છે? કોઈ જાપાનીઝ બ્રાન્ડ છે કે નહીં એ તમે મને કમેન્ટમાં જણાવજો. ભાઈ શું આ ન્યૂઝ તમને ખબર છે કે નહીં? તો ત્યારે મારી એક ફરજ આવે છે કે ભાઈ હું તમને જણાવું કે આ ન્યૂઝ છે. જેમ જેમ તમે કરંટ અફેરને એક બીજી ન્યૂઝ સાથે લિંક કરતા જશો, બરાબર છે? કે ભાઈ એક ન્યૂઝ સાથે બીજી ન્યૂઝ સાથે ત્રીજી ન્યૂઝ, એમ તમારું કરંટ અફેર છે એ યાદ રાખવાની ક્ષમતા વધતી જશે, બરાબર છે? બહુ સહેલું બની જશે જો આવી રીતે તમે કરંટ અફેર ન્યૂઝ લિંક કરતા જશો. કરંટ અફેર જેટલું તમે લિંક કરશો એટલું જ તમારા માટે ફાયદામાં રહેવાનું છે, બરાબર છે? તો આ થઈ ગયું. ભાઈ જો તમારે કરંટ અફેર છે, MS ધોની છે એ તમને યાદ હોય, જસપ્રીત બુમરાહ તો તમે લિંક કરો, તો તમે વિચારો તમારા માટે બેસ્ટ છે કે નહીં. તમારે પછી નેક્સ્ટ ટાઈમ કોઈ ત્રીજું આવે ત્યારે તમે MS ધોની, જસપ્રીત બુમરાહને લિંક કરો તો તમને કોઈ દિવસ ભૂલાય કે ના ભૂલાય? તમે વિચારો, જાતે વિચારો. તો આજે મેં પણ એ તમને કીધું હતું કે ભાઈ જસપ્રીત બુમરાહ વિશે આપણે જે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા, કઈ કંપની હતી, ક્યાંની કંપની હતી, એ બધી જ વસ્તુ આજે મેં તમને અહીંયા શીખવાડી, બરાબર? પછી આવે કે ભાઈ નેક્સ્ટ 25 તારીખે શું? તો 25 તારીખે પાછું 24 તારીખે જે પણ ન્યૂઝ ભણ્યા એના MCQ, અને 25 તારીખની ન્યૂઝ. અને ન્યૂઝ સાથે મેં તમને કીધું એમ આપણે જે જૂની રિવિઝન કરવા માટે કોઈ ન્યૂઝ હોય, માની લો કોઈ ઇમ્પોર્ટન્ટ ડે છે, તો ઇમ્પોર્ટન્ટ ડે છે, માર્ચ મહિનાનો ઇમ્પોર્ટન્ટ ડે છે, આપણે ખૂબ હું કહું ને કે ભાઈ મોટા ભાગના ડેઈલી આપણે ડે છે એ તો રિવિઝન કરીશું. ડે ખૂબ ઉપયોગી બની જાય છે. 2 થી 3 પ્રશ્નો તો આપણી પરીક્ષામાં હોય જ છે ડેને લઈને, બરાબર છે? કે ભાઈ આજે કયો ડે છે, વર્લ્ડ સ્પેરો ડે, આજે શહીદ દિવસ છે, બરાબર છે? તો એ બધી વસ્તુ છે. ટૂંકમાં હવે તમને સમજાઈ ગયું છે કે ભાઈ કરંટ અફેર કઈ રીતે કરવું. અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ તમારે આવી રીતે પરફેક્ટ રીતે કઈ કરંટ અફેર કરવાની જરૂર છે, અને જો તમારે કરવું હોય તો આપણે આ ફૂલ એક કહેવાય ને કે ભાઈ કરંટ અફેર લેક્ચર આપણે લઈએ છીએ, ડેઈલી સવારમાં ચાલુ કરી દીધું છે, તો તમે જોડાઈ શકો છો ત્યાં. પછી વાત કરું કે ભાઈ PDFની, કરંટ અફેર જોડે મેં તમને કીધું કે ભાઈ તમને કોઈ PDF પણ મળતી હોવી જોઈએ કે જ્યાંથી તમે રિવિઝન કરી શકો છો, બરાબર? તો આ છે આપણી PDF. તમે એકવાર શાંતિથી જોઈ શકો છો. ભાઈ જો સાહિત્ય અકાદમી એવોર્ડ છે, મેં આ PDF છે 18 માર્ચની છે, સાહિત્ય અકાદમી એવોર્ડ છે, બરાબર છે? આ એવોર્ડ વિશે તમે જો નોર્મલ જગ્યાએ તમે યાદ રાખો તો શું યાદ રાખો? ખાલી કે ભાઈ કોને મળ્યું છે, મમતા કલ્યાણને મળ્યું છે, એની કઈ કૃતિ માટે મળ્યું છે, બરાબર છે? જીતેજી અલ્હાબાદ.
તો આ વસ્તુ થઈ ગઈ, ખાલી એટલું જ તમે યાદ રાખશો તો આ તમારા માટે ખોટી વાત છે. તમારે એ અવોર્ડ વિશે પણ જાણવું જોઈએ. એ અવોર્ડ કયા કયા લોકોને કઈ કઈ ક્ષેત્રમાં મળે છે એ પણ જાણવું જોઈએ. અને પછી એવું ન જાણવું જોઈએ કે ભાઈ અત્યાર સુધીમાં કોને કોને મળ્યા. ઘણી જગ્યાએ મેં જોયું છે ભાઈ છેલ્લે એટલું આપી દે બર્ડન કે ભાઈ તમને એમ થઈ જાય કે આટલું બધું થોડું હોય. એટલું બધું નથી. કોઈ પણ વસ્તુમાં લિમિટેડ વસ્તુ છે. કરંટ અફેર હું તમને કહું કે તમે લિમિટેડ કરો કોઈ પણ વસ્તુ, પછી એનાથી બહારની પૂછાય વસ્તુ તો એ તમારો વાંક નથી. પણ એટલી વસ્તુ કરીને જવું એ તમારા માટે ફરજિયાત બની જાય છે. તો આ છે તમારી પીડીએફ. તમને હું એક ન્યૂઝ માટે જો એટલું તમને હું આપી શકું, પેજ નંબર 1, 2, આ એક ન્યૂઝ માટે કે ભાઈ આ ન્યૂઝમાંથી તમે હવે એકવાર સાહિત્ય એકેડેમી વાંચી લો, બરાબર છે. પછી જ્યારે પણ હું જ્યારે પણ આજે ન્યૂઝમાં હતી 18 તારીખે, હવે હું જ્યારે પણ આવતી ન્યૂઝમાં હોય ત્યારે મોટાભાગનું રિવિઝન તમને કરાવી દેતો હોય તો તમારે બીજું શું જોઈએ. અને જોડે જોડે આવી પીડીએફ મળવાની છે. પીડીએફ તમને એવું લાગતું હોય કે ભાઈ બહુ નોર્મલ પીડીએફ છે, તો મારું એવું માનવું છે કે ભાઈ જેટલું તમને ક્લીન પીડીએફ, જેટલી ક્લીન પીડીએફ એટલી તમને વાંચવામાં મજા આવશે. એટલા માટે મેં આવી રીતે નોર્મલ, અને વિચાર છે કે ભાઈ આવી રીતે હાઇલાઇટ પોઈન્ટ પણ કરીને આપો, પણ એ તમારા ઉપર છે. તો તમારે એવી જોઈએ તો એવી, અથવા તો તમને એમ થતું હોય કે તમે જાતે હાઇલાઇટ પોઈન્ટ કરશો તો એ પણ સારામાં સારી વાત છે. અને છેલ્લે આપું છું ન્યૂઝ પછી મહત્વના પરીક્ષા માટે મહત્વના મુદ્દા કે ભાઈ આ પરીક્ષા માટે મહત્વનું આ ન્યૂઝમાંથી મહત્વનું શું છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. ચલો, તો આ હતી આપણી એક પીડીએફની નાની એવી ઝલક જે તમે અત્યારે જોઈ શકો છો. પછી જોઈએ આપણે હવે કે ભાઈ અહીંયાથી આપણું કરંટ અફેરનું પૂરું થઈ ગયું છે. ભાઈ કરંટ અફેર તમારું ક્લિયર. હવે જે વિદ્યાર્થીઓને નાની એવી વાત છેલ્લે સુધી જોઈ લેજો કે ભાઈ જે વિદ્યાર્થીઓને એમ થતું હોય કે ભાઈ ગણિત ક્યાંથી કરવું, ગણિતમાં પણ થોડું ઘણું પ્રોબ્લેમ આવતો હોય, બરાબર છે. તો ગણિત માટે આપણે ફાઉન્ડેશન લેક્ચર સૌથી પહેલાં તો એમ આપણે ચેનલમાં ચાલુ છે, ફ્રીમાં છે એકદમ, તમે એકવાર જોઈ શકો છો. બેઝિકથી લઈ અને કહેવાય ને વર્ગ ઘનમૂળથી ચાલુ કરેલું છે. અત્યારે આપણે લસા કુસા ક્લિયર કરી દીધા છે, એ ભણાવી દીધું છે. તો અને એની જોડે જોડે સવારમાં આપણો એવો પ્લાન છે કે ભાઈ સવારમાં ફાઉન્ડેશન લેક્ચર અને સાંજે એની પ્રેક્ટિસ માટે એક અલગથી લેક્ચર જોડે જોડે લઈને આવશો. એટલે કે ભાઈ તમે સવારમાં જો માની લો કે 2 ટકાવારી ભણ્યા, બરાબર છે, તો એ તમને સાંજે મળવાનું છે એની પ્રેક્ટિસ. એટલે ગણિતનો આપણને ખ્યાલ છે, ગણિત મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો જ હોય કે ભાઈ સવારમાં ફાઉન્ડેશન લેક્ચર ક્યાંથી મળે. ફાઉન્ડેશન લેક્ચર મળે પણ એને પ્રેક્ટિસની પીડીએફ બહુ પ્રાઇઝમાં મળે છે, બહુ મોંઘી મળે છે, બરાબર છે. તો હું તમને ગેરંટી આપું કે જે પ્રકારના પ્રશ્નો તમારી બીજી પેઇડ પીડીએફ મળી હોય ને એવા પ્રેક્ટિસના પ્રશ્નો આપણે અહીંયા લઈને આવવાના છીએ. તમે આ પ્રશ્નો જોઈ શકો છો. આ પીડીએફ તમારે લસા અને ગુસ્સાની પીડીએફ ઓલરેડી મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. અને આ કરંટ અફેરની પીડીએફ પણ તમને ટેલિગ્રામમાં ફ્રીમાં જ મળવાની છે, બરાબર. ચલો, તો આ થઈ ગયું આપણું ગણિતનું. જેને ફાઉન્ડેશન બેચ જોતી હોય તો એ પણ જોઈ લેજો, અને પ્રેક્ટિસ પીડીએફ ખાલી જોતી હોય તો એ પણ તમે ટેલિગ્રામમાં જોઈન કરી શકો છો. એટલા માટે છે આ લિંક તમને બાયોમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. વધુ પીડીએફ છે, મોક ટેસ્ટ છે અને ડેઇલી કરંટ અફેરની પીડીએફ, આ બધી જ વસ્તુ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય, તમને એમ હોય કે ભાઈ તમારા માટે આ ચેનલ ઉપયોગી થવાની છે, તો યુટ્યુબ ચેનલ છે એને જોઈન કરી, યુટ્યુબ છે સબસ્ક્રાઈબ કરી લેજો, જોઈન કરી લેજો. અને વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો સાથે શેર કરો. જેને પણ કરંટ અફેરથી બીક લાગતી હોય, ગણિતમાં બીક લાગતી હોય, તો એ બધા માટે આ ચેનલ ઉપયોગી થવાની છે. ચલો, બાકી મળીએ. આઈ હોપ કે આ થોડુંક એવું તમારા કામ માટે આવ્યું હશે, થોડું પણ તમને સમજાઈ ગયું હોય તો મારા માટે મોટી વાત છે. ચલો, બાકી મળીશું આવતીકાલે સૂર્યોદય કરંટ અફેરના લેક્ચરમાં. તો હું તમને કહું, ખાલી 3 દિવસ તમે જોડાઈ જજો. 3 દિવસ તમે એકવાર કરંટ અફેરમાં જોડાઈ ગયા તો 3 દિવસ પછી તમે એવું નહીં કહો કે ભાઈ મને કરંટ અફેરમાં ખબર નથી પડતી. તમને હેબિટ પડી જવાની છે કે ભાઈ કરંટ અફેર કઈ રીતે કરવું અને ક્યાંથી કરવું, બરાબર છે. ચલો, બાકી મળીશું આપણે કાલ સવારે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.